વારાહી ગૌશાળામાં વીજ વોલ્ટ વધારી આપવામાં તંત્રના ઠાગાઠૈયા. એક ટ્રાન્સફોર્મરનું 2 વખત ડિપોઝિટ માંગતું પીજીવીસીએલ ગૌશાળાના ટ્રસ્ટી દ્વારા 6 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં વીજ વોલ્ટ વધારી આપવામાં આવતો નથી. ભીખ માંગી ભેગું કરી ગૌશાળા ચલાવીએ છીએ અને 2 વખત ડિપોઝિટ માંગે ક્યાંથી લાવી? નરપતસિંહ વાઘેલાએ કહ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જિલ્લાની સૌથી મોટી ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા 100 વીઘા જમીનમાં ફેલાયેલી છે. ગૌશાળામાં 600 જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. કટર મશીન, પાણીનો બોર, મિક્સર મશીન જેવા ઇલેક્ટ્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીજ વોલ્ટ પૂરતો ન મળતા હોવાથી મશીનો બંધ થઈ જાય છે. વારાહી ખાતે 2015માં હાઈવે ઉપર ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી. તે સમયે 100 વોલ્ટના ટ્રાન્સફોર્મરની માંગણી કરી હતી, પણ યુજીવીસીએલની તાનાશાહીના કારણે 60 વોલ્ટનું ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું હતું. તે સમયે ગૌશાળા દ્વારા અંદાજે 1 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ભરવામાં આવી હતી. અત્યારે વીજ વપરાશ વધુ થયો હોવાથી વીજ વોલ્ટ વધારી આપવા માટે ગૌશાળા દ્વારા 6 મહિનાથી લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ ખોખલું તંત્ર નવા 2 લાખ રૂપિયાની ડિપોઝિટ માંગણી કરી રહ્યું છે. એક ટ્રાન્સફોર્મરની 2 વખત ડિપોઝિટ માંગવામાં આવે તો ગૌશાળાઓ ક્યાંથી લાવે? ગૌશાળાના ટ્રસ્ટી વાઘેલાએ જણાવ્યું હતું કે અમે તે સમયે ડિપોઝિટ ભરી હતી. અત્યારે અમે વોલ્ટ વધારવા માટે વારંવાર માંગણી કરીએ છીએ તો તે બીજી વખત નવી 2 લાખ રૂપિયા ડિપોઝિટ માંગી રહ્યા છે. જે કેસરી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.